જાફરાબાદ નગરપાલિકા દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરાઈ હતી। ભારતના 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી નગરપાલિકા દ્વારા શહેરના બંદર ચોક ખાતે કરવામાં આવી હતી। ભવ્ય ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કાર્યક્રમ દરમિયાન જાફરાબાદ નગરપાલિકાના પ્રમુખ રવીનાબેન બારૈયાના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। ધ્વજવંદન બાદ પ્રમુખે ઉપસ્થિત સૌને સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છાઓ પાઠવી દેશની એકતા, અખંડિતતા અને વિકાસમાં સૌનો સહયોગનું આહવાન કરતા પ્રેરણાદાયક ઉદ્બોધન કર્યું। આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ અને રાષ્ટ્રભાવનાને ઉજાગર કરતી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેના દ્વારા સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું। કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ રવીનાબેન, પ્રફુલભાઈ બારૈયા, ઉપપ્રમુખ નૈરવભાઈ ઠાકર, ચેરમેન કનૈયાલાલ સોલંકી, નગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ, નગરપાલિકાના સભ્યો, વિવિધ સમાજના આગેવાનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા। જે કે સિંગર સાથે કાળુશા કનોજિયા, જાફરાબાદ। આપ સૌની વચ્ચે તિરંગાને લહેરાવીને ખૂબ ગર્વ અને આનંદ થાય છે। આજનો દિવસ આપણને યાદ દેવડાવે છે કે આપણા વીર શહીદોએ આપણા દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ તે દરેક દેશભક્તોને હું ખૂબ ખૂબ વંદન કરું છું। આ આઝાદીના અમૃતકાળમાં દેશનો વિકાસ કરવો અને દરેક નાગરિકોની જરૂરિયાત પૂરી કરવી એ જ આપણી સાચી દેશભક્તિ છે।